ભાવનગરના જેસર તાલુકામાં સિંહણના આટાફેરા જોવા મળ્યા. સિંહણના આટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક ગ્રામ પંચાયતે વન વિભાગને રજૂઆત કરી છે. વન વિભાગે કોઈ કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપ છે. સિંહણને ગામમાંથી જંગલમાં ખસેડવાની ગ્રામજનોની પણ માંગ છે. વિગતો સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે. નીતિન, વધુ એક વખત સિંહણના આટાફેરા જોવા મળ્યા છે. સિંહણને ગામમાંથી જંગલમાં ખસેડવાની ગ્રામજનોએ માંગ કરી છે. શું વિગતો? ચોક્કસ કે ભાવનગર જે છે એમના કેટલાક જે ગામડાઓ છે એટલે કે પાલીતાણા હોય, જેસર હોય, ગારિયાધાર, આ બધા જે વિસ્તાર છે આમ તો બૃહદ ગીરમાં તેનો સમાવેશ થયો છે. એટલે અહીંયા સિંહ અને સિંહણોના આટાફેરા હોય છે. અને જે પ્રકારે કહી શકાય કે છેલ્લા 2 દિવસથી જેસરનો જે અંતરિયાળ ગામડાઓ છે ત્યાં આગળ સિંહણ છે એના આટાફેરા વધી રહ્યા છે. એના કારણે વાડી વિસ્તારમાં જે જતા લોકો હોય છે એમાં ભયનો માહોલ થયો છે. આ ગામના જે આગેવાનો હોય, સરપંચ હોય વગેરે લોકોએ વન વિભાગને રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે કે જે પ્રકારે સિંહણ અહીંયા ગામ સુધી આવી ગઈ છે તેને પકડી અને જંગલ વિસ્તારમાં છોડી દેવી જોઈએ એ પ્રકારની માંગણી ઉભી થવા પામી છે. એ ચોક્કસપણે કહી શકાય કે ભાવનગર જિલ્લાના જે જેસર સહિતના જે અંતરિયાળ ગામડાઓ છે ત્યાં સિંહ અને સિંહણના જે દેખા દેતા હોય છે ને એના કારણે લોકોમાં ફફડાટ જોવા મળે છે. બિલકુલ નીતિન, આભાર જાણકારી આપવા બદલ.